ચાલો પેલા આપણે તમારું બનાવવાનું ચાલુ કર્યું છે. લસણ, ડુંગળી, ટમેટા, મરચા, કોથમીર, સિંગ, બટેટા. તેલનો વઘાર કરીશું આપણે. નાખી લીંબુનો રસ કાઢજો. આવી ગયો. જીરું, આખો મસાલો, લસણ નાખી, લસણ પછી ડુંગળી, લસણ ડુંગળીનો વઘાર થઈ ગયો છે. થોડીક શેકાવા દઈશું જ્યાં સુધી આની અંદર તેલ છૂટું ન પડી જાય શેકાવા દેવાની. પછી એમાં આદુ, મરચા અને ટમેટા ઉમેરવાના. હિંગ, ધાણા જીરું, હળદર, ગરમ મસાલો, લસણ ચટણી લખાવી લીધી છે. આ લસણની ચટણી, કાશ્મીરી લાલ મરચું, મિક્સ કરી આપણે મિક્સ કરી દેવું. આટલો બધો મસાલો શેકાઈ જાય. હવે આપણે આદુ નાખીશું, મરચાં નાખી દેવું, આ કોથમીર આપણે ઉપર મૂકી દેવું. કોથમીર શેકા નાખવાનું. કાના પાણી ભરી લે થોડું. રમલાની સાથે પૂરી કરાય છે. પૂરી લેવાશે જમવામાં. પૂરી તળાય છે. અહીંયા દબાણું વઘાર થાય છે. હમણાં પછી વઘાર તૈયાર થઈ જાય, હમણાં પછી કમ્પ્લીટ થઈ જાય ગ્રેવી.
એટલે એની અંદર બટેટા ઉમેરવાના. બટેટા ઉમેરીને પછી એની અંદર દહીં નાખવાનું. દહીં નાખી પછી જમવાનું આપણું તૈયાર. પછી બધા મિત્રો સાથે મળી અને જમવા બેસીએ. હા બાપુ, તમને આ નોખા નોખા ભાતના કેટલા શાક બનાવતા આવડે? દમ આલુ, આખા રીંગણાનું શાક, રીંગણા બટેટાનું શાક, પછી પનીરનું શાક બનાવવું હોય, પનીર ભુરજી બનાવી હોય, પનીર કાજુ પનીર બનાવવા હોય, કાજુ ગાંઠિયા બનાવવા હોય, આખી ડુંગળીનું શાક બનાવવું હોય, બધાય આપણે શાક બનાવીએ. બરોબર, જે ઈચ્છા થાય આપણે બનાવીએ. એમ એવું નહીં કે આ શાક નથી બનાવવાનું, બધાય આવડે એમને? બધા શાક આવડે. આ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે આમાં સિંગદાણા, તલ એ બધું નાખી દેવાનું. આ સિંગદાણા છે, આ તલ છે, આ ટોસનો ભૂકો છે. પછી એવું લાગે જરૂર પડે તો પાણી અંદર નાખવું, ઉમેરવાનું. બહુ ઘટ થઈ જાય, જેવું લાગે બહુ ઘટ થઈ જાય તો આપણે થોડુંક પાણી અંદર ઉમેરશું. આમાં થોડુંક પાણી ઉમેરવું પડશે. આપણે પાણી નાખીએ થોડુંક, લોટો રેડી. ખાટું મીઠું સારું લાગે. હો, તમારું ખાટું મીઠું જ હોય. હાલો આપણે લીંબુ નાખીએ. લીંબુ નાખી પછી આપણે દહીં નાખી દેવું. આમાં આપણે બટેટા ઉમેરી દઈએ. આપણું દમાલું તૈયાર. આપણે બટેટા ઉમેરી દીધા. આપણું દમાલું તૈયાર થઈ ગયું. 2 મિનિટ રહેવા દઈએ પછી આપણે ઉતારી લઈએ. હા મિત્રો, હવે આપણે દમાલું બધું તૈયાર થઈ ગયું છે. પૂરી તૈયાર થઈ ગઈ છે. છાશ ઠંડી કરવા મૂકો. હાલો કરે છાશ ઠંડી કરો અને પાપડ તળી નાખો. પછી આપણે જમવા બેસીએ બધા મિત્રો ભેગા થઈ. હવે